નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આ વાર્તા શારદાબેનના જીવનની એક એવી સફર છે જે દુઃખ, સંઘર્ષ અને અડગ હિંમતનું પ્રતીક છે। એક રોડ અકસ્માતમાં પતિનું મોત થતા શારદાબેન વિધવા બને છે। આ વાર્તા દુઃખ, ભાવનાત્મક અને હૃદયને સ્પર્શી જશે। આંખોમાંથી આંસુ સરી પડશે તો થોડો સમય કાઢીને વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। સવારનો સમય હતો। સૂરજનારાયણ તેનું અંજવાળું પાથરી રહ્યા હતા। ગામની બહારના નાનકડા ઘરમાં શારદાબેન રસોડામાં રોટલી બનાવતા હતા। તેના હાથમાં લોટમાં ફૂંપેલા હતા, પણ મન હરેશભાઈની યાદોમાં ખોવાયેલું હતું। હરેશભાઈ જે દરરોજ સવારે ચા પીતા પીતા શારદાબેનને ચીડવતા, શારદાબેન, આ રોટલી તો બજારમાં થેપલા કરતા પણ સારી છે। આજે શહેરમાં કામે ગયા હતા, પણ શારદાબેનને ખબર ન હતી કે આ સવાર તેના જીવનની છેલ્લી ખુશનુમા સવાર પાર હશે। રાજ 5 વર્ષનો તેનો દીકરો ઘરના એટલો પર બેસીને પોતાના જૂના રમકડાની ગાડી ચલાવતો હતો। મમ્મી પપ્પા ક્યારે આવશે? મારે નવી ગાડી જોઈએ છે। તેનો નિર્દોષ અવાજ શારદાબેનના હૃદયમાં નાનકડી ખુશી લાવી દીધી। બાજુમાં 2 વર્ષની નીતુ નાનકડી ઢીંગલી લઈને રમતી હતી। તેની નાની આંખોમાં નિર્દોષ ચમક હતી। શારદાબેન હસીને બોલ્યા, બસ રાજ, તારા પપ્પા શાંત થશે ત્યાં આવી જશે। નીતુ, તું આ રોટલી ખાઈશ ને? નીતુએ નાનું મોં હલાવીને હા પાડી। ઘર નાનું હતું, પણ શારદાબેન અને હરેશભાઈએ તેને પ્રેમથી ભરેલું બનાવ્યું હતું। 7 વર્ષ પહેલા જ્યારે શારદાબેનના લગ્ન થયા ત્યારે ગામના લોકો કહેતા, શારદા, તું નસીબદાર છે, હરેશ જેવો પતિ કોને મળે। હરેશભાઈ શહેરમાં નાની દુકાન પર કામ કરતા, પણ તેમની નાની નાની કમાણીમાં પણ શારદાબેન ઘરને સ્વર્ગ બનાવતા। પણ આજે એક અજાણી અશાંતિ શારદાબેનના હૃદયમાં ઘર કરી ગઈ હતી। બપોરના 3 વાગ્યા હતા। શારદાબેન રાજ અને નીતુને ખવડાવી રહ્યા હતા। ત્યાં ઘરની બહારથી ગામના રમેશ કાકાનો બૂમ પાડતો અવાજ આવ્યો, શારદા, શારદા, જલ્દી બહાર આવ। અચાનક આટલો જોરથી અવાજ સાંભળીને શારદાબેનનું હૃદય ધડકવા લાગ્યું। રમેશ કાકાનો ચહેરો ગભરાયેલો હતો, આંખો લાલ હતી। શારદાબેને ધ્રુજતા અવાજે પૂછ્યું, શું થયું કાકા? શારદા, હરેશનું અકસ્માત થયું છે, શહેરથી હોસ્પિટલમાં છે, જલ્દી ચાલ, હું તને લઈ જાઉં છું। રમેશ કાકાના શબ્દો શારદાબેનના કાનમાં ગુંજ્યા, પણ તેનું મન નિષ્ક્રિય થઈ ગયું। તેના હાથમાંથી રોટલીનો ટુકડો નીચે પડી ગયો। રાજે નિર્દોષ રીતે પૂછ્યું, મમ્મી પપ્પાને શું થયું છે? શારદાબેન તેનો જવાબ ન આપી શક્યા। તેણે નીતુને ઉપાડી રાજનો હાથ પકડ્યો અને રમેશ કાકા સાથે દોડવા લાગ્યા। હોસ્પિટલના લાંબા ઠંડા કોરડિયામાં શારદાબેનના પગ ધ્રુજતા હતા। ડોક્ટરનો ચહેરો ગંભીર હતો। અમે અમારાથી બનતો બધો જ પ્રયત્ન કર્યો, પણ હરેશભાઈને બચાવી શક્યા નહીં। આ શબ્દો શારદાબેનના હૃદયમાં ખંજરની જેમ ખૂપી ગયા। તે નીચે ઢળી પડ્યા। તેના હાથમાં નીતુ હજુ ચીસ પાડી રહી હતી। રાજે સમજણ ન હોવા છતાં માના ખોળામાં માથું મૂકી દીધું। મમ્મી રડે નહીં, પપ્પા પાછા આવશે। શારદાબેનને લાગ્યું કે તેનું આખું વિશ્વ ખતમ થઈ ગયું। હરેશભાઈ, જેની સાથે તેને 7 વર્ષની ખુશીઓ, ઝઘડા, હાસ્ય અને સપનાઓ વહેંચ્યા હતા, હવે નહોતા। તે એકલા પડી ગયા હતા। 2 નાના બાળકો સાથે એક નાનકડા ઘરમાં જે હવે ખાલી લાગતું હતું। હરેશભાઈના અંતિમ સંસ્કાર ગામની બહારના સ્મશાનમાં થયા। શારદાબેન શાંત ઊભા હતા। તેની આંખોમાં આંસુ ખૂટી ગયા। ગામના લોકોની ટીકાઓ અને સહાનુભૂતિના શબ્દો તેના કાનમાં ગુંજતા હતા, પણ તે કશું સાંભળવા માંગતા ન હતા। રાજે તેની સાડીનો છેડો પકડી પૂછ્યું, મમ્મી પપ્પા ક્યાં ગયા? શારદાબેને તેને ખોળામાં લઈને ચૂપચાપ રડવાનું શરૂ કર્યું। નીતુ, જે હજુ નાની હતી, તેની ઢીંગલી નીચે પડી ગઈ અને તે રડવા લાગી। શારદાબેને નીતુને ઉપાડી રાજનો હાથ પકડ્યો અને ઘર તરફ ચાલવા લાગ્યા। ઘરે પહોંચતા શારદાબેનને લાગ્યું કે દરેક ખૂણો હરેશભાઈની યાદો બોલાવે છે। તેમનો લગ્નનો ફોટો જે દિવાલ પર લટકતો હતો, હવે તેને આંસુઓથી ઝાંખો લાગતો હતો। રાત પડી અને શારદાબેન બાળકોને ખવડાવવા બેઠા, પણ રાજે રોટલી ન ખાધી। મમ્મી પપ્પા વિના ખાવાની ઈચ્છા નથી, તેને બોલાવને, મને ખવડાવે, તે બોલ્યો અને ખોળામાં જોઈને બેસી ગયો। આ જોઈને શારદાબેનનું હૃદય ભાંગી પડ્યું। તેણે રાજને ખોળામાં લઈને કહ્યું, રાજ, તારા પપ્પા હવે આપણી સાથે નથી, પણ તેઓ આપણને ઉપરથી જોઈ રહ્યા છે। તું ખાઈ લે, નહીં તો પપ્પાને દુઃખ થશે। પણ તેની આંખોમાંથી આંસુ ખરી પડ્યા। થોડા દિવસો પછી
શારદાબેનના સાસુ સસરા અને ગામના કેટલાક સગા સંબંધીઓ ઘરે આવ્યા. શારદાબેન હજુ શોકમાં ડૂબેલા હતા, પણ તેના સાસુએ ગંભીર અવાજે કહ્યું, શારદા, તારે હવે વિચારવું પડશે. 2 બાળકો સાથે તું એકલી શું કરીશ? બીજા લગ્ન કરી લે, હજુ તારી ઉંમર થોડી છે. સાસુમાના આવા શબ્દો સાંભળીને શારદાબેનનું હૃદય ધડકવા લાગ્યું. બીજા લગ્ન? હરેશભાઈની યાદો હજુ તેના હૃદયમાં જીવંત હતી. તેમની સાથેની દરેક ક્ષણ, તેમનું હાસ્ય, તેમની ચિંતા, બધું શારદાબેનને બાંધી રાખતું હતું. ના બા, શારદાબેને ધીમેથી પણ નખર અવાજે કહ્યું, બીજા લગ્ન નહીં કરું. હરેશની યાદો અને આ બાળકો મારા માટે બધું છે. હું એકલી જ આ બાળકોને ઉછેરીશ. શારદાબેનની આવી વાત સાંભળીને સાસુએ ગુસ્સે થઈને કહ્યું, શારદા, તું આખી જિંદગી એકલી નહીં જીવી શકે. ગામના લોકો શું કહેશે? વિધવા એટલે શું? દરેકની સહાનુભૂતિ લેવી આ શબ્દો શારદાબેનને ચૂમી ગયા, પણ તેણે ચૂપ રહેવું પસંદ કર્યું. રાતે જ્યારે બાળકો ઊંઘી ગયા, શારદાબેન હરેશભાઈના ફોટા સામે બેસી તેણે ધીમેથી કહ્યું, હરેશ, તમે મને છોડીને ચાલ્યા ગયા, પણ હું આ બાળકોને તમારું નામ આપીશ. તમે ચિંતા ન કરો. તેની આંખોમાંથી આંસુ ખરતા હતા, પણ હૃદયમાં એક અજાણી હિંમત જન્મી રહી હતી. થોડા અઠવાડિયા પછી શારદાબેનને સમજાયું કે ઘરની આર્થિક હાલત ખૂબ જ ખરાબ છે. હરેશભાઈની નાની કમાણી હવે નહોતી. ઘરમાં બચેલા પૈસા ઝડપથી ખૂટી રહ્યા હતા. રાજની શાળાની ફી બાકી હતી અને નીતુ માટે દૂધ ખરીદવાના પૈસા ન હતા. શારદાબેને ગામના લોકો પાસે થોડી મદદ માંગી, પણ મોટાભાગના લોકોની સહાનુભૂતિ શબ્દો સુધી મર્યાદિત હતી. એક રાતે શારદાબેન રસોડામાં બેસીને ગણતરી કરતા હતા. ઘરમાં માત્ર 2 કિલો લોટ અને થોડા ચોખા વધ્યા હતા. રાત્રે ઊંઘમાંથી ઉઠીને કહ્યું, મમ્મી, મને ભૂખ લાગી છે. શારદાબેને તેને એક રોટલી આપી, પણ પોતે ન ખાધું. તેની આંખોમાં આંસુ હતા, પણ તેને રાજને હસીને કહ્યું, બસ રાજ, આજે ખાઈ લે. કાલે હું તને ગોળની રોટલી બનાવી આપીશ. પણ તે જાણતી હતી કે ગોળ ખરીદવાના પૈસા નથી. ગામની શેરીઓમાં સવારનો ધુમ્મસ હજુ ફેલાયેલો હતો, પણ શારદાબેનના નાનકડા ઘરમાં અંધકાર જેવી શાંતિ છવાયેલી હતી. હરેશભાઈના અવસાનને 2 મહિના થઈ ગયા હતા, પણ શારદાબેનના હૃદયમાં દુઃખની નદી હજી વહેતી હતી. રાજ અને નીતુ, તેના 2 નાના બાળકો, ઘરની ખુશી હતા, પણ હવે ઘરની આર્થિક તંગીએ શારદાબેનને રાત દિવસ ચિંતામાં ડૂબાડી દીધા. પણ રસોડામાં લોટનો ડબ્બો લગભગ ખાલી હતો અને નીતુ માટે દૂધ ખરીદવાના પૈસા નહોતા. શારદાબેન રાતે બાળકોને ઊંઘી જાય પછી ચૂપચાપ બેસીને ગણતરી કરતા, પણ દરેક ગણતરીનો અંત એક જ હતો. આગળનો રસ્તો અંધકારમય હતો. રાજ 5 વર્ષનો, હજુ નાનો હતો, પણ તેને સમજાતું હતું કે ઘરમાં કંઈક ખોટું ચાલે છે. એક સવારે તેણે શારદાબેનને રસોડામાં રડતા જોયા. મમ્મી, તું કેમ રડે છે? પપ્પા આવશે ને? તેનો નિર્દોષ પ્રશ્ન શારદાબેનના હૃદયને ભીંજવી ગયો. તેને રાજને ખોળામાં લઈને કહ્યું, ના રાજ, તારા પપ્પા હવે નહીં આવે, પણ હું તને અને નીતુને ક્યારે ભૂખ્યા નહીં રાખું. પણ આ વચન આપતી વખતે તેની આંખોમાં આંસુ હતા, કારણ કે તે જાણતા હતા કે ઘરમાં બચેલું અનાજ 2 દિવસથી વધુ નહીં ટકે. એક દિવસ ગામની બેન લલિતાબેન શારદાબેનને મળવા આવ્યા. લલિતાબેન ગામના જાણીતા મહિલા હતા, જે ઘણા ઘરોમાં સાફ સફાઈનું કામકાજ કરતા હતા. તેને શારદાબેનને કહ્યું, શારદા, તું ઘરે બેસીને રડવાથી કંઈ નહીં થાય. બાળકોનું ભવિષ્ય બનાવવું હોય તો કામ કરવું પડશે. મારી સાથે ચાલ, હું તને શહેરમાં એક ઘરમાં કામ અપાવીશ. આ સાંભળીને શારદાબેનનું હૃદય ભારે થઈ ગયું. તે ભણેલી નહોતી, પણ હરેશભાઈની પત્ની તરીકે તેને ક્યારેય ગૌરવનો અનુભવ થતો હતો. ઘરોમાં સાફ સફાઈનું કામ, આ વિચારવું તેનું ગૌરવ ખોવાતું હતું. પણ રાજની શાળાની ફી અને નીતુનો ભૂખનો વિચાર તેને આગળ ધપાવી રહ્યો હતો. શારદાબેને ધીમેથી કહ્યું, ઠીક છે બેન, પણ રાજ અને નીતુનું શું? તેમને એકલા નહીં છોડી શકું. લલિતાબેને હસીને કહ્યું, ચિંતા ન કર, હું મારી દીકરીને તારા ઘરે મોકલીશ, તું બસ કામ શરૂ કર. શારદાબેને નીતુના નાનકડા ચહેરા તરફ જોયું, જે ઢીંગલી સાથે રમી રહી હતી, અને નક્કી કર્યું કે તે બાળકો માટે પોતાનું ગૌરવ ગણી જશે. બીજા દિવસે શારદાબેન શહેરમાં એક મોટા ઘરમાં લલિતાબેન સાથે ગયા. ઘરની માલકે નીલમબેન એક શ્રીમંત પરિવારની સ્ત્રી હતા. તેમણે શારદાબેનને ઉપરથી નીચે સુધી જોઈને કહ્યું, ઠીક છે, તું રસોડું અને ઘરની સાફ સફાઈ કર, પણ યાદ રાખજે, મારે બધું ચોખ્ખું જોઈએ.
શારદાબેને ચૂપચાપ માથું હલાવ્યું અને કામ શરૂ કર્યું. રસોડામાં વાસણ ધોતી વખતે તેના હાથ ધ્રુજતા હતા. એક સમયે હરેશભાઈ તેની સાથે રસોડામાં બેસીને ચા પીતા હતા અને આજે તે બીજાના ઘરોમાં વાસણ ધોતા હતા. પણ રાજની શાળાની ફી અને નીતુના દૂધનો વિચાર તેને હિંમત આપતો હતો. પહેલા દિવસે શારદાબેને આખું ઘર ચોખ્ખું કર્યું. નીલમબેને તેને થોડા પૈસા આપ્યા અને કહ્યું, કાલે ફરી આવજે. શારદાબેનને લાગ્યું કે કદાચ આ રસ્તો તેના બાળકોનું ભવિષ્ય બનાવશે. ઘરે પાછા ફરતી વખતે તેને થોડું દૂધ અને લોટ ખરીદ્યો. રાજે આનંદથી નાચીને કહ્યું, મમ્મી આજે જે ગોળની રોટલી બનાવજે. શારદાબેને હસીને તેને માથું થપથપાવ્યું, પણ તેના હૃદયમાં હજુ પણ એક ખાલીપો હતો. થોડા અઠવાડિયા સુધી શારદાબેન નીલમબેનના ઘરે કામ કરતા રહ્યા, પણ ધીમે ધીમે તેને ખબર પડી કે શહેરના ઘરોની દુનિયા ગામથી ઘણી અલગ હતી. એક દિવસ નીલમબેનના પતિ રાજેશભાઈ ઘરે એકલા હતા. શારદાબેન રસોડામાં વાસણો ધોતા હતા. ત્યાં રાજેશભાઈએ તેની તરફ વિચિત્ર રીતે જોયું. શારદાબેન, તું તો બહુ સરસ દેખાય છે. આટલી ઉંમરમાં એકલી શું કરે છે? તેનો અવાજ અને નજર શારદાબેનને અસ્વસ્થ કરી ગયા. તેણે ઝડપથી વાસણો મૂકી દીધા અને બહારનું કાઢીને ઘરેથી નીકળી ગયા. ઘરે પહોંચીને શારદાબેન રડવા લાગ્યા. તેને લાગ્યું કે તેનું ગૌરવ તેની આબરૂ દાવ પર લાગી છે. હરેશભાઈની યાદ આવતા તેઓ બોલી ઉઠ્યા, હરેશ, તમે તો હોત તો આ દિવસ મારે ન જોવો પડે. હું આ બધું કેવી રીતે સહન કરું? તે રાતે તેણે નક્કી કર્યું કે તે નીલમબેનના ઘરે કામ નહીં કરે. પણ આ નિર્ણયથી તેમની આર્થિક તંગી વધુ ગંભીર બની ગઈ. રાજની શાળાની ફી બાકી હતી અને શાળામાંથી નોટિસ આવી કે ફી નહીં ભરાય તો રાજની શાળામાંથી કાઢી નાખવામાં આવશે. એક સાંજે શારદાબેન રસોડામાં રોટલી બનાવતા હતા. રાજ બાજુમાં બેસીને તેના જૂના રમકડાની દાદીની રમતો હતો. અચાનક તેણે કહ્યું, મમ્મી, મારા દોસ્તની મમ્મીએ તેને નવું બેગ લઈ આપ્યું. આપણે ક્યારે નવું બેગ લઈશું? આ સાંભળીને શારદાબેનનું હૃદય ભારે થઈ ગયું. તેને રાજનું માથું થપથપાવીને કહ્યું, બસ રાજ, થોડા દિવસોમાં લઈશું. પણ તે જાણતા હતા કે તેની પાસે બેગ ખરીદવાના પૈસા નથી. નીતુ જે હજુ 2 વર્ષની હતી તે શારદાબેનની સાડીનો છેડો પકડીને ઊભી હતી. મમ્મી, દૂધ. તેનો નાનો અવાજ શારદાબેનને રડાવી ગયો. ઘરમાં દૂધ હતું અને શારદાબેન નીતુને ચોખાનું પાણી પીવડાવ્યું. નીતુએ નાનું મોં બગાડ્યું, પણ શારદાબેનને હસવા માટે તેની ઢીંગલી લઈને રમવા લાગી. આ નાની નાની વાતો શારદાબેનના હૃદયને લીધી રહી હતી. તે રાતે બાળકો ઊંઘી જાય પછી શારદાબેન હરેશભાઈના ફોટા સામે બેસીને કહેવા લાગ્યા, અરે સર, હું નિષ્ફળ થઈ રહી છું. આ બાળકોની ભૂખ હવે હું કેવી રીતે સહન કરું? તેની આંખોમાંથી આંસુ ખરી પડ્યા. ગામના લોકોની ટીકાઓ શારદાબેનને દરેક પગલે સતાવતી હતી. એક દિવસ ગામના ચોકમાં 2 મહિલાઓ વાતો કરતી હતી અને શારદાબેને સાંભળી લીધું. શારદા હવે શું કરશે? વિધવા થઈ ગઈ, 2 બાળકો સાથે બીજા લગ્ન નથી કરતી અને ઘરમાં પૈસા પણ નથી. બીજી મહિલાએ હસીને કહ્યું, એવું જ હોય, વિધવા એટલે બધાની સહાનુભૂતિ લેવી. આ શબ્દો શારદાબેનના હૃદયમાં ઘૂંપી ગયા. તે ઝડપથી ઘરે પાછા ફર્યા અને રડવા લાગ્યા. તેને લાગ્યું કે સમાજ તેની મજબૂરીનું મજાક ઉડાવે છે. શારદાબેનના સાસુ સસરા ફરી એકવાર ઘરે આવ્યા. સાસુએ ગુસ્સે થઈને કહ્યું, શારદા, તું હજુ બીજા લગ્ન નહીં કરતી? આ બાળકોનું શું થશે? અમારી પાસે તને આપવા માટે પૈસા નથી. શારદાબેને શાંતિથી જવાબ આપ્યો, બા, હું મારા બાળકોને જાતે ઉછેરીશ. હરેશની યાદો મારી હિંમત છે. પણ સાસુએ ટોણો માર્યો, હિંમતથી ઘર નથી ચાલતું. શારદા, તું નિષ્ફળ થઈશ. આ શબ્દો શારદાબેનને આખી રાત સતાવતા રહ્યા. શારદાબેનનું નાનકડું ઘર હવે દુઃખ અને નિરાશાનું આશિયાણું બની ગયું હતું. નીલમબેનના ઘરે મળેલા કડવા અનુભવે તેનું ગૌરવ ખવાયું હતું અને ગામના લોકોની ટીકાઓએ તેને હિંમત તોડી નાખી હતી. પણ રાજની નિર્દોષ આંખો અને નીતુનું નાનકડું હાસ્ય તેને હજુ જીવવાનું કારણ આપતા હતા. રાતે જ્યારે બાળકો ઊંઘી જતા, શારદાબેન રસોડામાં બેસીને વિચારતા, હવે આગળ શું? હું બીજાને આધીન રહીને કામ નહીં કરી શકું. મારે મારા બાળકો માટે નવો રસ્તો શોધવો પડશે. એક રાત્રે હરેશભાઈની જૂની ડાયરી હાથમાં આવી. તેના એક પાનાનું પાનું ખુલ્યું, જેમાં હરેશભાઈએ લખ્યું હતું, શારદા, તારી રોટલી અને થેપલાની સુગંધ આખા ગામને ખેંચે છે.
કોઈ દિવસ આપણે રસોઈનો ધંધો ચાલુ કરીશું. આ શબ્દો વાંચીને શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પણ હૃદયમાં એક નવી આશાનો પ્રકાશ જન્મ્યો. તેઓ મનોમન બબડ્યા, હરેશ, તમે નથી, પણ હું તમારું આ સપનું પૂરું કરીશ. બીજા દિવસે શારદાબેને નક્કી કર્યું કે તે પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરશે. તેની રસોઈની કળા ગામની જાણીતી હતી. હરેશભાઈ હંમેશા કહેતા કે તેના થેપલા અને ખાખરા બજારમાં વેચાઈ શકે તેટલા સ્વાદિષ્ટ હતા. શારદાબેને વિચાર કર્યો, જો હું થેપલા, ખાખરા અને નાસ્તો બનાવીને વેચું તો કદાચ ઘરની આર્થિક તંગી દૂર થશે. પણ આ નિર્ણય સરળ ન હતો. ઘરમાં લોટ ખરીદવાના પૈસા ન હતા અને ગામના લોકોને ટીકાઓનો ડર હજુ તેના મનમાં ઘર કરી ગયો હતો. શારદાબેને ગામની બેન લલિતાબેનના પોતાનો વિચાર કહ્યો. લલિતાબેને હસીને કહ્યું, શારદા, આ સારો વિચાર છે, પણ ધંધો શરૂ કરવો સરળ નથી. તારે બજારમાં લોકો સાથે વાત કરવી પડશે અને ગામના લોકો તારી વાતો કરશે. શારદાબેને નક્કી અવાજે કહ્યું, બેન, મેં બીજાના ઘરે કામ કરીને અપમાન સહન કર્યું છે. હવે હું મારા બાળકો માટે મારી રીતે લડીશ. લલિતાબેને તેને હિંમતની પ્રશંસા કરી અને થોડો લોટ ખરીદવા માટે પૈસા પણ ઉછીના આપવાનું વચન આપ્યું. શારદાબેને લલિતાબેનના ઉછીના લીધેલા પૈસાથી થોડો લોટ, મસાલા અને તેલની ખરીદી કરી. રાતે જ્યારે રાજ અને નીતુ ઊંઘી ગયા, તે રસોડામાં બેસીને થેપલા બનાવવા લાગ્યા. રસોડાની નાનકડી દિવાલ પર હરેશભાઈનો ફોટો લટકતો હતો અને શારદાબેન તેની સામે જોઈને બોલ્યા, હરેશ, આ મારું પહેલું પગલું છે. તમે મને જોતા હશો ને? તેનો હાથ લોટમાં ખૂપેલા હતા, પણ હૃદયમાં એક નવી આશા જન્મી રહી હતી. પહેલા દિવસે શારદાબેને ગામના ચોકમાં નાની ટોપલીમાં થેપલા અને ખાખરા લઈને ઊભા રહ્યા. ગામના લોકો તેને જોઈને ચોંકી ગયા. કેટલાકે ટોણો માર્યો, અરે શારદા, તું હવે બજારમાં થેપલા વેચે છે? વિધવા થઈને આ તો શરૂ કર્યું. શારદાબેનનું હૃદય ભારે થઈ ગયું, પણ તેણે ચૂપ રહીને ટોપલી ગોઠવી. આખો દિવસ ઊભા રહ્યા. પછી ફક્ત 2 ગ્રાહકોએ થેપલા ખરીદ્યા. શારદાબેન ઘરે પાછા ફર્યા. તેની ટોપલી લગભગ ભરેલી જ હતી. રાજે નિર્દોષ રીતે પૂછ્યું, માં, આજે બધા થેપલા વેચાઈ ગયા? શારદાબેને હસીને કહ્યું, ના રાજ, આજે થોડા વેચાયા, પણ કાલે બધા વેચાઈ જશે. પણ તેની આંખોમાં આંસુ હતા. થોડા દિવસો સુધી શારદાબેન ગામના ચોકમાં થેપલા અને ખાખરા વેચવા જતા રહ્યા, પણ ગ્રાહકોની સંખ્યા નહોતી વધતી. ગામના લોકોની ટીકાઓ વધુ તીખી થતી ગઈ. એક મહિલાએ તેની સામે જ કહ્યું, શારદા, વિધવા થઈને બજારમાં ઊભી રહેવું શોભે? ઘરે બેસીને બાળકોનું ધ્યાન રાખ. શારદાબેને ચૂપચાપ માથું નીચે કર્યું, પણ તેના હૃદયમાં ગુસ્સો અને દુઃખનો સમન થઈ રહ્યો હતો. તો રાતે રસોડામાં થેપલા બનાવતી વખતે તે રડવા લાગ્યા, અરે સર, આ લોકો મારી મજબૂરીનો મજાક ઉડાવે છે. હું શું કરું? આર્થિક તંગી હજુ યથાવત હતી. લલિતાબેનના ઉછીના લીધેલા પૈસા ખૂટી ગયા હતા અને શારદાબેનને વધારે લોટ ખરીદવો મુશ્કેલ બની ગયું હતું. એક દિવસ ગામના દુકાનદારે શારદાબેનને ઉધાર આપવાનો ઇનકાર કર્યો. શારદાબેન, તમારા પહેલાના પૈસા બાકી છે. પહેલા પૈસા ચૂકવો, પછી લોટ આપો. શારદાબેન ખાલી હાથે ઘરે પાછા ફર્યા. તે રાતે તેણે રાજ અને નીતુને ફક્ત ચોખાનું પાણી અને 2 દિવસના જૂના થેપલા ખવડાવ્યા. નીતુએ નાનું મોં બગાડીને કહ્યું, મમ્મી, મને આ થેપલા નથી ભાવતા. શારદાબેને તેનું માથું થપથપાવ્યું, પણ તેની આંખોમાંથી આંસુ ખરી પડ્યા. એક દિવસ ગામના એક શેઠે શારદાબેનને થેપલાનો ઓર્ડર આપ્યો. શારદાબેને આખી રાત જાગીને થેપલા બનાવ્યા, આશા સાથે કે આ ઓર્ડરથી તે રાજની શાળાની ફી ભરી શકશે. પણ જ્યારે તેણે થેપલા આપ્યા ત્યારે શેઠે એક થેપલું ખાઈને ગુસ્સે થઈને કહ્યું, આ શું બનાવ્યું છે? શારદા, આમાં મીઠું ઓછું છે અને સ્વાદ પણ નથી. તેમણે થેપલાની ટોપલી પાછી આપી દીધી અને પૈસા પણ ન આપ્યા. આ જોઈને શારદાબેન સ્તનબંધ થઈ ગયા. તે આખી રાતની મહેનત, તેના હાથનો થાક, બધું વેઠવાઈ ગયું. ઘરે પાછા ફરતી વખતે તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રાજે તેને જોઈને પૂછ્યું, મમ્મી, તું કેમ રડે છે? શારદાબેને હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, નહીં. રાજ આંખમાં કચરો ગયો, પણ તેનું હૃદય ભાંગી પડ્યું હતું. આ ઘટનાએ શારદાબેનની હિંમત પર ઊંડો ઘા કર્યો. તેને લાગ્યું કે તેની રસોઈની કળા, જેના પર હરેશને ગર્વ હતો, તે પણ નિષ્ફળ ગઈ. તે રાતે રસોડામાં બેસીને તેને હરેશભાઈના ફોટા સામે જોઈને કહ્યું, હરેશ, મેં વિચાર્યું હતું કે હું તમારું સપનું પૂરું કરીશ, પણ હું નિષ્ફળ થઈ રહી છું. હું આ બધું કેવી રીતે સહન કરું?
તેના આંસુ રસોડાના પરસ્પર ટપકતા હતા અને ઘરમાં એક ભયંકર શાંતિ છવાયેલી હતી. શારદાના સંઘર્ષની વચ્ચે રાજ અને નીતુની નાની નાની વાતો તેને હિંમત આપતી હતી, પણ એ જ વાતો તેના હૃદયને વીંધતી પણ હતી. એક સાંજે રાજ શાળામાંથી ઘરે આવ્યો અને નિર્દોષ રીતે કહ્યું, મમ્મી, મારા દોસ્તોના પપ્પાએ તેને નવો ડબ્બો લઈ આપ્યો. આપણે ક્યારે નવો ડબ્બો લઈશું? શારદાબેનને ખબર નહોતી કે આ સવાલનો જવાબ શું આપવો. તેને રાજને ખોળામાં લઈને કહ્યું, બસ રાજ, થોડા દિવસમાં લઈ લેશું. પણ તે જાણતા હતા કે તેની પાસે ડબ્બો ખરીદવાના પૈસા નથી. નીતુ, જે હજુ 2 વર્ષની હતી, તે શારદાબેનની શાદીનો છેડો પકડીને ઊભી રહેતી. એક દિવસ તેને નાના અવાજે કહ્યું, મમ્મી, બિસ્કિટ. શારદાબેનનું હૃદય ભાંગી પડ્યું. ઘરમાં બિસ્કિટ ખરીદવાના પૈસા ન હતા. આ નાની નાની વાતો શારદાબેનને રડાવતી હતી, પણ તેના હૃદયમાં એક અણમ ઈચ્છા હતી, તેના બાળકોને સારું જીવન આપવું. ગામના લોકોની ટીકાઓ શારદાબેનને દરેક પગલે સતાવતી હતી. એક દિવસ ગામની ચોકમાં 2 મહિલાઓ વાતો કરતી હતી અને શારદાબેને સાંભળી લીધું. શારદા હવે શું કરશે? વિધવા થઈને બજારમાં થેપલા વેચે છે. આવું તો કોઈ ન કરે. બીજી મહિલાએ હસીને કહ્યું, એવું જ હોય, વિધવા એટલે બધાની સહાનુભૂતિ લેવી. આ શબ્દો શારદાબેનના હૃદયમાં ખૂપી ગયા. તેઓ ઝડપથી ઘરે પાછા ફર્યા અને રડવા લાગ્યા. તેને લાગ્યું કે સમાજ તેને મજબૂરીનું મજાક ઉડાવે છે. શારદાબેનના સાસુ સસરા ફરી એકવાર ઘરે આવ્યા. સાસુએ ગુસ્સે થઈને કહ્યું, શારદા, તું હજુ આ થેપલા કાકરાનો ધંધો કરે છે? આખું ગામ તારા પર હશે. બીજા લગ્ન કરી લે, નહીં તો બાળકોનું શું થશે? શારદાબેને શાંતિથી જવાબ આપ્યો, બા, હું મારા બાળકોને જાતે ઉછાળીશ. હરેશની યાદો મારી હિંમત છે. પણ સાસુએ ટોણો માર્યો, હિંમતથી ઘર નથી ચાલતું. શારદા, તું નિષ્ફળ થઈશ. આ શબ્દો શારદાબેનને આખી રાત સતાવતા રહ્યા. શારદાબેનનો ગૃહ ઉદ્યોગ શરૂ થયો હતો, પણ દરેક પગલે અડચણો તેની હિંમતની કસોટી કરતી હતી. એક રાત્રે જ્યારે રાજે અને નીતુ ઊંઘી ગયા, શારદાબેન રસોડામાં બેસીને રડવા લાગ્યા. તેના હાથમાં હરેશભાઈની ડાયરી હતી અને તે બોલી ઉઠી, હરેશ, હું થાકી ગઈ છું. લોકોની ટીકાઓ અને આ નિષ્ફળતા, આ બધું હું કેવી રીતે સહન કરું? પણ હું હારીશ નહીં. રાજ અને નીતુ માટે હું લડીશ. તેના આંસુઓ ડાયરીના પાના પર ટપકતા રહ્યા, પણ તેના હૃદયમાં એક નાનકડી આશા હજુ જીવંત હતી. રાજની શાળામાંથી ફરી એકવાર નોટિસ આવી, શારદાબેન, તમારી ફી બાકી છે. આ મહિનાના અંત સુધી ફી નહીં ભરાય તો રાજને શાળામાંથી કાઢી નાખવામાં આવશે. શારદાબેન આ નોટિસ વાંચીને તનબંધ રહી ગયા. તે રાત્રે તેણે રાજની નોટબુક ખોલી, જેમાં રાજે તેના નાના નાના ચિત્રો દોર્યા હતા. એ ચિત્રમાં રાજે લખ્યું હતું, મારી મમ્મી ખૂબ સારી રસોઈ બનાવે છે. આ જોઈને શારદાબેન રડી પડ્યા, પણ તેના હૃદયમાં એક નવો સંકલ્પ જન્મ્યો. તે બાળકો માટે આ લડાઈ ચાલુ રાખશે, ભલે તને ગમે તેટલી અડચણોનો સામનો કરવો પડે. શારદાબેનનું નાનકડું ઘર હવે દુઃખ અને નિરાશાનો આંસિયાળું નહોતું, પરંતુ તેમાં હજુ પણ એક ખાલીપો હતો. ગૃહ ઉદ્યોગ શરૂ કર્યાના થોડા મહિના થઈ ગયા હતા, પણ ગામના લોકોની ટીકાઓ, ગ્રાહકોની ફરિયાદો અને આર્થિક તંગીએ શારદાબેનની હિંમત કસોટી કરી રહી હતી. રાજની શાળાની ફીની નોટિસ હજુ ટેબલ પર જ પડી હતી અને નીતુની નાની નાની માંગણીઓ, જેમ કે બિસ્કિટ કે નવું રમકડું, શારદાબેનને રડાવી દેતું હતું. પણ તેના હૃદયમાં હરેશભાઈની યાદો અને બાળકોનો પ્રેમ એક નાનકડી આશાની જ્યોત જલાવી રહ્યા હતા. એક રાતે શારદાબેન રસોડામાં બેસીને થેપલા બનાવતા હતા. રાજ અને નીતુ ઊંઘી ગયા હતા અને ઘરમાં ફક્ત ચૂલાની જ્યોતનો અવાજ હતો. શારદાબેને હરેશભાઈના ફોટા તરફ જોઈને ધીમેથી કહ્યું, હરેશ, હું થાકી ગઈ છું, પણ હું હારીશ નહીં. આ બાળકોનું ભવિષ્ય મારે જ બનાવવું છે. તેની આંખોમાં આંસુ હતા, પણ હૃદયમાં એક નવો સંકલ્પ જન્મી રહ્યો હતો. એક દિવસ ગામના ચોકમાં શારદાબેન થેપલા વેચવા ઊભા હતા. તેની ટોપલીમાં નવા પ્રકારના ખાખરા હતા, જે તેને રાતે નવા મસાલાનો ઉપયોગ કરીને બનાવ્યા હતા. ગામની એક વૃદ્ધ બેન રમાબેન શારદાબેનની ટોપલી પાસે ઊભા રહ્યા. તેમણે ખાખરો ખાઈને કહ્યું, શારદા, આ તો બહુ સ્વાદિષ્ટ છે. મારા ઘરે દર અઠવાડિયે થેપલા અને ખાખરા મોકલજે. શારદાબેનને લાગ્યું કે તેની આંખોમાં નવો પ્રકાશ આવ્યો. રમાબેનનો આ ઓર્ડર નાનો હતો, પણ શારદાબેન માટે
તે એક મોટી આશા હતી. રમાબેનની વાત ગામમાં ફેલાઈ. થોડા દિવસોમાં બીજા 2-3 ગ્રાહકોએ શારદાબેનના નાના નાના ઓર્ડર આપવાનું શરૂ કર્યું. એક ગ્રાહકે તેને થેપલાની પ્રશંસા કરી અને કહ્યું, શારદાબેન, તમારા થેપલામાં ઘરનો સ્વાદ છે, આવું બજારમાં નથી મળતું. શારદાબેને આ શબ્દોમાં હરેશભાઈની યાદ આવી, જે હંમેશા તેને રસોઈના વખાણ કરતા. તે રાતે રસોડામાં બેસીને તેણે હરેશભાઈના ફોટા સામે જોઈને કહ્યું, હરેશ, તમે કહેતા હતા ને કે મારી રસોઈ ખાસ છે, આજે લોકો પણ એવું કહે છે. તેના ચહેરા પર નાનકડું હાસ્ય આવ્યું, પણ હૃદયમાં હજુ દુઃખનું ભરેલું હતું. શારદાબેન આ નાની નાની સફળતાઓથી થોડા પૈસા બચાવ્યા. એક દિવસ તેને નીતુ માટે એક નાનકડું રમકડું ખરીદ્યું, એક નાની ઢીંગલી જેની નીતુએ ઘણા દિવસથી માંગણી કરી હતી. નીતુએ ઢીંગલી જોઈને આનંદથી નાચવા લાગી અને કહ્યું, મમ્મી, આ ઢીંગલી બહુ સુંદર છે. શારદાબેનને નીતુનું હાસ્ય જોઈને થોડી શાંતિ મળી, પણ તે જાણતા હતા કે આ નાની ખુશીઓ હજુ પૂરતી નથી. રાજની શાળાની ફી હજુ બાકી હતી અને ઘરની આર્થિક તંગી હજુ દૂર થઈ ન હતી. એક દિવસ શારદાબેન ગામના ચોકમાં થેપલા વેચવા ગયા. તે ગામની એક મહિલા મીનાબેન તેની ટોપલી પાસે ઊભી રહી. મીનાબેન ગામના બજારમાં નાની દુકાન ચલાવતા હતા, જ્યાં તે નાસ્તા અને ઘરગથ્થુ વસ્તુઓ વેચતા હતા. તેમણે શારદાબેનના ખાખરા ખાઈને કહ્યું, શારદા, તારા ખાખરા બહુ સ્વાદિષ્ટ છે. તું મારી દુકાનમાં તારા થેપલા અને ખાખરા વેચવા મૂકીશ? હું તને થોડું કમિશન આપીશ. શારદાબેનને લાગ્યું કે આ એક મોટી તક છે. તેને તરત જ હા પાડી અને બીજા દિવસે મીનાબેનની દુકાને થેપલા અને ખાખરાની ટોપલી મૂકી દીધી. મીનાબેનની દુકાન ગામના મુખ્ય બજારમાં હતી, જ્યાં લોકોની અવરજવર વધુ હતી. પહેલા દિવસે શારદાબેનના થેપલા અને ખાખરા થોડા વહેંચાયા. મીનાબેનને શારદાબેનને થોડા પૈસા આપ્યા અને કહ્યું, શારદાબેન, તમારો નાસ્તો લોકોને ખૂબ ગમ્યો, રોજ આવા થેપલા મોકલજો. શારદાબેનને લાગ્યું કે આ એક નવી શરૂઆત છે. તે રાતે રસોડામાં વધુ ઉત્સાહથી થેપલા બનાવ્યા. તેના હાથ થાકતા હતા, પણ હૃદયમાં એક નવો ઉત્સાહ હતો. થોડા અઠવાડિયા સુધી શારદાબેનના થેપલા અને ખાખરા મીનાબેનની દુકાને વહેંચવા લાગ્યા. ગામના કેટલાક લોકોએ તેને રસોઈની પ્રશંસા કરી અને નાના નાના ઓર્ડર આપવા લાગ્યા. શારદાબેને આ પૈસામાંથી રાજની શાળાની થોડી ફી ભરી, જેનાથી શાળામાંથી આવેલી નોટિસનો ડર થોડો ઓછો થયો. પણ હજુ પણ ઘરની આર્થિક તંગી સંપૂર્ણ દૂર થઈ નહોતી અને શારદાબેન જાણતા હતા કે આ નાની સફળતાઓ ફક્ત શરૂઆત છે. શારદાબેનની આ નાની નાની સફળતાઓએ તેના હૃદયમાં એક આશાનો પ્રકાશ જન્માવ્યો. પણ હરેશભાઈની ખોટનું દુઃખ હજુ તેની આંખોમાં રહેતું હતું. રાતે જ્યારે બાળકો ઊંઘી જતા, શારદાબેન હરેશભાઈની ડાયરી ખોલીને બેસતા. તેમાં તે પોતાના વિચારો લખતા, જાણે હરેશભાઈ હજુ જીવત હોય અને તેની સાથે વાતો કરતા હોય. એક રાતે તેને ડાયરીમાં લખ્યું, હરેશ, આજે મીનાબેનની દુકાને મારા થેપલા વેચાયા, લોકોને ગમ્યા, પણ તમે નથી. દુઃખ હજુ મને રડાવે છે. હું રાજ અને નીતુ માટે લડું છું, પણ આ તમારી ખોટનું ઘા ક્યારેય નહીં ભરાય. લખતા લખતા તેની આંખોમાંથી આંસુ ખરી પડ્યા અને તે ડાયરીને ગળે લગાવીને રડવા લાગ્યા. શારદાબેનને રાજ અને નીતુની નાની નાની વાતો પણ દુઃખ આપતી હતી. એક દિવસ રાજ શાળામાંથી ઘરે આવ્યો અને નિર્દોષ રીતે કહ્યું, મમ્મી, મારા દોસ્તના પપ્પા તને શહેરમાં ફરવા લઈ ગયા. આપણે ક્યારે ફરવા જઈશું? શારદાબેનની પાસે આ સવાલનો જવાબ ન હતો. તેણે રાજને ખોળામાં લઈને કહ્યું, બસ રાજ, થોડા દિવસોમાં જઈશું. પણ તે જાણતા હતા કે ફરવા જવાના પૈસા નથી. નીતુ, જે હજુ 2 વર્ષની હતી, તે શારદાબેનની સાડીનો છેડો પકડીને કહેતી, મમ્મી, બિસ્કિટ. આ નાની નાની વાતો શારદાબેનના હૃદયને વિનતી હતી, પણ તે જ વાતો તેને આગળ લડવાની હિંમત આપતી હતી. શારદાબેનની નાની નાની સફળતાઓ ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ. ટીકાઓ હજુ ખતમ થઈ નહોતી. ગામની કેટલીક મહિલાઓ હજુ પણ તેની મજાક ઉડાવતી હતી. એક દિવસ ગામના ચોકમાં એક મહિલાએ શારદાબેનને કહ્યું, શારદા, તું થેપલા વેચે છે, પણ આવું કામ વિધવા માટે શોભે? બીજા લગ્ન કરી લે, નહીં તો આ બાળકોનું શું થશે? શારદાબેને ચૂપચાપ માથું નીચું કર્યું, પણ તેના હૃદયમાં ગુસ્સો ઉભરાયો. તે રાતે હરેશભાઈના ફોટા સામે બેસીને તેણે કહ્યું, હરેશ, આ લોકો મારી મજબૂરીનું મજાક ઉડાવે છે, પણ હું હારીશ નહીં. તમે મને હંમેશા કહેતા કે હું મજબૂત છું. હું તેમને બતાવીશ
કે હું મારા મા બાપ બાળકોના ભવિષ્ય બનાવી શકું છું. શારદાબેનના સાસુ સસરા ફરી એકવાર ઘરે આવ્યા. સાસુએ ગુસ્સે થઈને કહ્યું, શારદા તો હજુ આ થેપલા કાકરાનો ધંધો કરે છે? ગામમાં આપણે બદનામી થાય છે, બીજા લગ્ન કરી લે. શારદાબેને આ વખતે પણ શાંતિથી જવાબ આવ્યો, બા, હું મારા બાળકોને જાતે ઉછેરીશ. હરેશની યાદો અને બાળકો મારી હિંમત છે. સાસુએ ટોણો માર્યો, આ ધંધાથી શું થશે? તું નિષ્ફળ થઈશ. આ શબ્દો શારદાબેનને આખી રાત સતાવતા રહ્યા. પણ તેના હૃદયમાં એક અણપ ઈચ્છા હતી, તેના બાળકોને સારું જીવન આપવું. સવારનો ધુમ્મસ ગામની ગલીઓમાં ફેલાયેલો હતો, પણ શારદાબેનના નાનકડા ઘરમાં એક નવો ઉત્સાહ હતો. ગૃહ ઉદ્યોગ શરૂ કર્યાને 1 વર્ષ થઈ ગયું હતું. શારદાબેનના થેપલા અને ખાખરા હવે ગામની બજારમાં જાણીતા બની ગયા હતા. મીનાબેનની દુકાને શરૂ થયેલો નાનો ધંધો હવે ગામના અન્ય દુકાનદારો સુધી પહોંચ્યો હતો. શારદાબેનની રસોઈની સુગંધ ગામના ઘરોમાં ફેલાતી હતી અને લોકો તેના નાસ્તાની માંગણી કરતા હતા. પણ આ સફળતા સુધીનો રસ્તો સરળ નહોતો. ગામની ટીકાઓ, આર્થિક તંગી અને હરેશભાઈની ખોટનું દુઃખ હજુ પણ શારદાબેનના હૃદયમાં ઘર કરી ગયું હતું. તેમ છતાં રાજ અને નીતુની નાની નાની ખુશીઓએ તેને આગળ લડવાની હિંમત આપી હતી. એક દિવસ શારદાબેન રસોડામાં થેપલા બનાવતા હતા. રાજ શાળામાંથી ઘરે આવ્યો અને આનંદથી ચીસ પાડી, મમ્મી, આજે શાળામાં મેં ચિત્ર દોર્યું અને શિક્ષકે કહ્યું કે હું ખૂબ સારું દોરું છું. શારદાબેને રાજનું ચિત્ર જોયું, એક નાનું ઘર જેમાં તે રાજ અને નીતુ હસતા હતા. ચિત્રની નીચે રાજે લખ્યું હતું, મારી મમ્મી ખૂબ સારા છે. આ જોઈને શારદાબેનની આંખો ભીની થઈ ગઈ. તેને રાજને ગળે લગાવીને કહ્યું, રાજ, તું અને નીતુ મારી દુનિયા છો. તમારા માટે હું બધું કરીશ. શારદાના કુળ ઉદ્યોગ હવે એક સ્થિર રૂપ લઈ લીધું. મીનાબેનની દુકાન ઉપરાંત ગામની 2 અન્ય દુકાનોએ શારદાબેનના થેપલા અને ખાખરા વેચવાનું શરૂ કર્યું હતું. ગામના એક શેઠે શારદાબેનને શહેરની એક નાની દુકાનમાં તેનો નાસ્તો સપ્લાય કરવાનો ઓર્ડર આપ્યો. આ ઓર્ડરે શારદાબેનને નવી આશા આપી હતી. તેને લલિતાબેનની મદદથી થોડો વધુ લોટ અને મસાલા ખરીદ્યા અને રાત દિવસ મહેનત કરીને ઓર્ડર પૂરા કરવા લાગ્યા. એક દિવસ શહેરની દુકાનના માલિકે શારદાબેનને ફોન કરીને કહ્યું, શારદાબેન, તમારા થેપલા શહેરમાં ખૂબ ગમ્યા. હવે દર અઠવાડિયે ઓર્ડર આપીશું. શારદાબેનને લાગ્યું કે તેની આંખોમાંથી આંસુ કરશે, પણ આ વખતે આ આંસુ ખુશીના હતા. તેને રાતે હરેશભાઈના ફોટા સામે ઉભા રહીને કહ્યું, હરેશ, તમે કહેતા હતા ને કે મારી રસોઈ આખા ગામને ગમશે. આજે શહેરના લોકો પણ મારા થેપલા ખાય છે. આ તમારું સપનું હતું અને હું તેને પૂરું કરી રહી છું. શારદાબેને આ ઓર્ડરના પૈસામાંથી રાજની શાળાની બધી ફી બાકી ભરી દીધી. તેણે નીતુ માટે એક નવો ફ્રોક ખરીદ્યો અને રાજ માટે નવી શાળાની બેગ લીધી. રાજ બેગ લઈને આનંદથી નાચવા લાગ્યો અને કહ્યું, મમ્મી, આ બેગ મારા દોસ્તના બેગથી પણ સારી છે. નીતુએ નવો ફ્રોક પહેરીને શારદાબેનને ગળે લગાવી. આ નાની નાની ખુશીઓએ શારદાબેનના હૃદયને શાંતિ આપી અને તેને લાગ્યું કે તેની મહેનત રંગ લાવી રહી છે. શારદાબેનની સફળતાની વાત ગામમાં ફેલાઈ. જે લોકો અગાઉ તેની ટીકા કરતા હતા તેઓ હવે તેમની પ્રશંસા કરવા લાગ્યા. ગામના એક મહિલાએ શારદાબેનને કહ્યું, શારદા, તું ખરેખર મજબૂત છે. અમે તારી મજાક ઉડાવી, પણ તે બતાવી દીધું કે તું એકલી પણ બધું કરી શકે છે. શારદાબેને શાંતિથી હસીને કહ્યું, બેન, મારી હિંમત મારા બાળકો અને હરેશની યાદો છે. શારદાબેનના સાસુ સસરા ફરી એકવાર ઘરે આવ્યા. આ વખતે તેમનો અવાજ નરમ હતો. સાસુએ કહ્યું, શારદા, અમે તને ખોટી સમજી રહ્યા હતા. તે અમારા ગામનું નામ રોશન કર્યું. શારદાબેને ચૂપચાપ માથું હલાવ્યું, પણ તેના હૃદયમાં એક ગર્વ હતું એ વાતનું કે હરેશભાઈનું સપનું પૂરું કર્યું હતું. એક સાંજે શારદાબેનને રસોડામાં બેસીને રાજ અને નીતુ સાથે રમતા હતા. રાજ એક નવું ચિત્ર દોર્યું જેમાં શારદાબેન થેપલા બનાવતા હતા અને નીતુ તેની ઢીંગલી સાથે રમતી હતી. ચિત્રની નીચે રાજે લખ્યું, મારી મમ્મી દુનિયાની સૌથી સારી મમ્મી છે. શારદાબેને આ ચિત્ર જોઈને રાજ અને નીતુને ગળે લગાવ્યા. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તેની ખુશીઓના આંસુ હતા. શારદાબેન હરેશભાઈના ફોટા તરફ જોઈને બોલ્યા, હરેશ, તમે હંમેશા કહેતા કે હું મજબૂત છું. આજે હું એ મજબૂતીનો પુરાવો છું. મેં આપણા બાળકોનું ભવિષ્ય બનાવ્યું અને તમારું સપનું પૂરું કર્યું. ઘરમાં એક શાંતિ હતી અને શારદાબેનના ચહેરા પર એક હાસ્ય હતું.
એક હાસ્ય જે સંઘર્ષ, હિંમત અને જીવંત કહાનીને કહેતું હતું. મિત્રો, આ કહાની વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપ કયા ગામથી, શહેરથી અમારી વાર્તા નિહાળી રહ્યા છો તે પણ અમને કોમેન્ટ જરૂરથી કરજો. જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર જરૂરથી કરજો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળી એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય હિન્દ, જય ભારત. અને આમાં કોઈ ભૂલો થઈ હોય તો પણ ચોક્કસ કરીને કોમેન્ટ કરજો, એટલે અમને પણ ખબર પડે, જાણવા મળે કે અમારી ભૂલો થઈ છે, શું શું ભૂલો થઈ છે, તો અમે આગળથી ભૂલો સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. થેન્ક યુ.